નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરટી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શબ્દી જાની મકવાના। પ્રાપ્ત કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર। દહેજ નજીક ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા મોત। ઝઘડિયા અને ગોવાલીમાં અકસ્માતની બે ઘટના। સિંગ ચણાવાળાને ફોર વ્હીલ વાહન ચાલકે ઉડાવ્યો હોવાના સીસીટીવી આવ્યા સામે। ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાયા। નિકોડા ગામે સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના। 9 લોકો સામે એટ્રોસિટી, રાયોટિંગ, મારામારીનો ગુનો દાખલ। દહેજની મેઘમણી કંપનીમાં કામદારનું મોત થતા 32 કલાકના આંદોલન બાદ 32 લાખની સહાય નક્કી કરાઈ। આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અત્યંત ચિંતાજનક અને અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં હડકવાગ્રસ્ત ભેંસનું મોત થયું। તેના દૂધનું સેવન કરનારા અનેક ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે। તુરંત જ તબીબીની સલાહ મુજબ 32 જેટલા ગ્રામજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન લેવા માટે દોટ મૂકી હતી। કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની એક ભેંસને ભૂતકાળમાં કોઈ હડકવાગ્રસ્ત કૂતરાએ કરડ્યું હતું, જેની જાણ તે સમયે પરિવારને નહોતી। લાંબા સમયગાળા બાદ અચાનક ભેંસમાં હડકવાના લક્ષણો દેખાતા ભેંસ માલિક સહિત સમગ્ર ગામમાં ચિંતા પ્રસરી ગઈ હતી। પરિવાર અને ગામ લોકોની ચિંતા પણ વધી ગઈ હતી। જ્યારે ભેંસને લક્ષણો જણાતા પહેલા જ તે વેતરમાં આવી હતી અને તેણે એક બચ્ચાને જન્મ પણ આપ્યો હતો। આ સમય દરમિયાન ભેંસનું દૂધ સ્થાનિક ગ્રાહકોને વેચવામાં આવ્યું હતું। એટલું જ નહીં પણ ગ્રામ લોકો અને અન્ય લોકોએ પણ આ દૂધની બનાવેલી બળીનું પણ સેવન કર્યું હતું। લક્ષણો દેખાયાના 3 દિવસ બાદ ભેંસનું મૃત્યુ થયું હતું। પશુ ચિકિત્સકે પણ તપાસ બાદ પુષ્ટિ કરી કે ભેંસનું મૃત્યુ હડકવાને કારણે થયું છે। આ સમાચાર વહેતા થતાં ભેંસનું દૂધ પીધેલા અને બળી ખાધેલ તમામ સ્થાનિક ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું અને તાત્કાલિક ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજને ગંભીરતા સમજાતા તેમણે તાત્કાલિક તેમના પરિવાર સાથે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી, જેના પગલે લોકોમાં પણ રાહત જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સી ગામે રહેતા યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ કે જેઓ દહેજની મેઘમણી યુનિટ 5માં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ નિભાવતા અને શનિવારે બપોર બાદ 4 વાગ્યાના અરસામાં તેઓની તબિયત લથડતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરતા મૃતકનું મોત ગેસની અસરથી થયું હોવાના આક્ષેપ કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારી સમગ્ર મૃતકના પરિવારજનો તથા અલગ અલગ સંગઠનોએ મેઘમણી કંપનીની બહાર આંદોલન શરૂ કરતા અને ગત મોડી રાત્રિએ મૃતકના પરિવારજનોને પોલીસ સાથે ઘર્ષણ બાદ આખરે કંપની સત્તાધીશોએ પીએફ સહિતની કુલ રકમ 32,32 કલાકે લેખિતમાં જાહેર કરતા આખરે રવિવારની મોડી રાત્રિએ સિવિલમાંથી મૃતદેહ સ્વીકારવાનું નક્કી થતાં સોમવારની સવારે આખરે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહવાન પર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી રહી છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવન ચેરમેન યોગ સેવક શિષપાલજી નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના માતડિયા તળાવ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવડી, સામાજિક અગ્રણી દીપા માસી તથા જોઇન્ટ્સ ગ્રુપના ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા વિભાગ વિરેનભાઈ રામજીવાલા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગના ધર્માચાર્ય પ્રમુખ બિપિન પટેલ, યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, સંચાલક પ્રકાશ પટેલ, સહસંચાલક પ્રીતિબેન સોલંકી અને અંજલિબેન ડોંગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર હેમાબેન પટેલ તથા વંદનાબેન પાટીલ અને મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં યોગ સ્પર્ધકો જોડાયા હતા। ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજિત 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ લેવા માટે સમજાવવામાં આવ્યા હતા, જે બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ કરવાનું નક્કી કરવામાં આવતા આજે તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને સંમતિ એવોર્ડ સ્વીકાર કર્યો હતો અને રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને કલેક્ટર ગૌરાંગ મકવાણા, પાર્થ જયસ્વાલે પણ ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર આપવા મદદરૂપ બન્યા। તે બદલ તમામનો ખેડૂત સમન્વય સમિતિ હિરેન ભટ્ટ સહિત ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો।
નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી મુકેશ રમણ વસાવા રહે નિકોળા હોળી ચકલા ચોક ફળ્યું ભરૂચનાઓએ ગંભીર ઈજા હોય જેથી તેમને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડતા પોલીસે ફરિયાદીનું નિવેદન લેતા તેઓએ આક્ષેપ કર્યા છે કે 5/11/2025ના રોજ ફરિયાદી પરિવારના સભ્યો ઘરે હાજર હતા. તે દરમિયાન રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘર નજીક ભાથુજી મહારાજના મંદિર પાસે કોઈ ઝઘડો કરતા હોય તેવો અવાજ આવતા ફરિયાદી ઝઘડાના સ્થળ ઉપર જતા જ ફરિયાદીના ભાણેજ અક્ષય વસાવા તથા તેનો મિત્ર યોગેશ કે જે બંને કોલિયાદથી નિકોળા ગામે સુકલટીના મેળા માટે આવેલા હોય અને ગામના કાર્તિક ભરત વસાવા સાથે બોલાચાલી કરી ઝઘડો થયો હતો તે બાબતે છોડાવવા પડેલ હોય અને ફરિયાદીના પરિવારના સભ્યો પણ આવી ગયા હોય અને થોડી વારમાં જ ગામના સરપંચ વૈશાલીબેન વસાવા, અનુરાગ વસાવા તથા તેમનો ગાડીનો ડ્રાઈવર જયેશ ગોસ્વામી નાઓ તેમની સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ભાણે તથા તેના મિત્રોને માર મારી ગાડીનો ડ્રાઈવર જયેશ ગોસ્વામીએ પણ ફરિયાદીને જાતિ વિશે ગંભીર પ્રકારનો ગાળો ભાંડી હોય, લાકડીના સપાટા માર્યા હોય, હાથમાં ફ્રેક્ચર થયું હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી. હુમલાખોર નિકોળા ગામના કાર્તિક ભરત વસાવા, વૈશાલીબેન રામજીભાઈ વસાવા, અનુરાગ રામજી વસાવા, જયેશ ગોસ્વામી, ચંપાબેન રામજીભાઈ વસાવા, રામજી ત્રિભુવન વસાવા, રીટા રામજી વસાવા, સુરેશ નટુ વસાવા, અંબુ ડાયા માછી પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, એટ્રોસિટી તથા રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીઓના ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આડેધડ દોડતા ભારે વાહનોના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવી રહ્યા હોવાની ઘટના પણ સામે આવી છે. ભરૂચ જિલ્લાના દહેજ પંથકની GACL નજીક ડમ્પરની અડફેટે પૂર ઝડપે આવેલા ડમ્પર ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ રોડ ઉપર પટકાતા તેણે હેલ્મેટ પહેરેલ હોવા છતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોય. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતકના વાલી વાળસોની શોધખોળ આરંભી છે. સારસા રાજપારડી વચ્ચે સિંગ ચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા એક પરપ્રાંતીય શ્રમજીવીનું મોત નીપજ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહીશ અને હાલ રાજપારડી ખાતે રહીને સિંગ ચણાની લારી ફેરવતો રામબરન મહારાજદીન બહેલિયા નામનો 45 વર્ષીય ઈસમ રાજપારડી નજીકના સારસા ગામે સિંગચણાની લારી લઈને ગયો હતો. ત્યારબાદ રાજપારડી પાછો ફરતો હતો. તે દરમિયાન જ રાતના 7:45 વાગ્યાના અરસામાં રાજપારડી મધુમતી ખાડીના પુલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા રામબરને ગંભીર ઈજાઓ થતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને પગલે એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઈ જવાતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ થતાં જ રાજપારડી પોલીસમાં ઘટના સ્થળે આવી ગઈ હતી. અકસ્માત સર્જનાર નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આજુબાજુના CCTV ફૂટેજ પણ ચકાસવાની કવાયત કરતા CCTV ફૂટેજમાં સમગ્ર અકસ્માતની ઘટના કેદ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. CCTV પણ સામે આવતા ભયંકર અકસ્માત હોવાનું લોકો અનુભવ કરી રહ્યા છે. અન્ય અકસ્માત પણ 8મીના રોજ રાતના 9 વાગ્યાના અરસામાં ગોવાલી નજીક હાઈવે ટ્રક અડફેટમાં લેતા એક્ટિવા મોપેડ સવાર ધનરાજ મંગા પટેલ રહે ગામ ગોવાલી અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ મોપેડને નુકસાન થયું હતું, જે સંદર્ભે પણ પોલીસે કાર્યવાહી કરી છે. પરંતુ રોડ ઉપરથી ભારે વાહનો દોડતા હોય અને ટુ વ્હીલર વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માત કરી મોતને ભેટાડવાની ઘટના યથાવત રહી છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર. દહેજ નજીક ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા મોત. ઝઘડિયા અને ગોવાલીમાં અકસ્માતની 2 ઘટના. સિંગ ચણાવાળાને 4 વ્હીલ વાહન ચાલકે ઉડાવ્યો હોવાના CCTV આવ્યા સામે. ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાયા. નિકોળા ગામે સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના. 9 લોકો સામે એટ્રોસિટી, રાયોટિંગ, મારામારીનો ગુનો દાખલ. દહેજની મેઘમણી કંપનીમાં કામદારનું મોત થતાં 32 કલાકના આંદોલન બાદ 32 લાખની સહાય નક્કી કરાઈ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.